MS યુનિવર્સિટી દ્વારા આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલ પહેલ અંતર્ગત સ્વદેશી સંકલ્પ યુવા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું। MS યુનિવર્સિટીના ડિરેક્ટર ઓફ સ્ટુડન્ટ્સ ડેવલપમેન્ટ વિભાગ દ્વારા આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલ પહેલ અંતર્ગત સ્વદેશી સંકલ્પ યુવા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મુખ્ય ઉપસ્થિત વડોદરાના સાંસદ ડોક્ટર હિમાંગ જોશી, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર ભાલચંદ્ર ભણગે તથા યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પ્રોફેસર KM ચુડાસમા ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અને સંશોધક વિદ્યાર્થીઓમાં દેશની આત્મનિર્ભરતા, સ્વદેશી ઉદ્યોગોના પ્રોત્સાહન, જવાબદાર નાગરિકત્વ તથા રાષ્ટ્ર નિર્માણમાં યુવાનોની ભૂમિકા અંગે જાગૃતિ ફેલાવવાનો હતો અને જેમાં યુનિવર્સિટીના વિવિધ ફેકલ્ટીમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને PhD સંશોધક વિદ્યાર્થીઓએ उत्साहपूर्वक भाग लिया હતો। आज आत्मनिर्भर भारत का कार्यक्रम जो यहाँ हुआ, इसके लिए मैं सब लोगों का आभारी हूँ। हमें देखना है कि अपना देश आत्मनिर्भर हो और सब चीज़ें भारत में बनी हुई यूज करे। इसके लिए हमने इस आज के दिन एक संकल्प किया। सब मेड इन इंडिया, मेक इन इंडिया जो गवर्नमेंट का ऑब्जेक्टिव है, उसी तरफ से हम ध्यान दें और जो देसी चीज़ें हैं, भारत में बनी हुई चीज़ें, उसका इस्तेमाल करें। यही संकल्प है आज के दिन का। हेमांग जोशी द्वारा विद्यार्थियों ने आत्मनिर्भर भारतना संकल्पने आत्मसात करवा, स्वदेशी उत्पादनोने प्रोत्साहन आपवा तथा सामाजिक जवाबदारी निभाववानी अपील करवामां आवी हती। તેમણે જણાવ્યું હતું કે યુનિવર્સિટીઓ દેશના ભવિષ્યના ઘડતરનું મુખ્ય કેન્દ્ર છે અને વિદ્યાર્થીઓ રાષ્ટ્ર નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના તમામ યુવાનો સાથે આત્મનિર્ભર યુવા સંવાદના કાર્યક્રમ હેઠળ આજે એમની સાથે સંવાદ કરવાની તક પ્રાપ્ત થઈ। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સંકલ્પથી જ્યારે દેશ વિકસિત ભારત 2047 તરફ આગળ વધી રહ્યો છે ત્યારે સ્વદેશી અને આત્મનિર્ભરતા એના ખૂબ જ પાયાના પથ્થર છે અને એને આપણા એક જનજનમાં આ એક સ્વદેશી અને આત્મનિર્ભરતાનું જે કલ્ચર છે એને ચરિતાર્થ કરવા માટે આ આત્મનિર્ભર સંકલ્પ અભિયાન હેઠળ તમામ દેશના શૈક્ષણિક સંસ્થાઓના યુવાનો સાથે સંવાદ થઈ રહ્યો છે ત્યારે આજે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના તમામ યુવાઓ સાથે પણ ખૂબ જ સાર્થક ચર્ચા રહી। આ ચર્ચાની અંદર આપણા યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર પ્રોફેસર ભાનાગેજી પણ ઉપસ્થિત રહ્યા, રજિસ્ટ્રાર સાહેબ પણ ઉપસ્થિત રહ્યા અને સૌએ સાથે મળી અને સ્વદેશી અને આત્મનિર્ભરતાનો સંકલ્પ લીધો। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।